ધેન કેમ અ ડાર્ક ક્લાઉડ ઇન માય સ્કાય. ધેન એટલે કે પછી, કેમ અ ડાર્ક એટલે કે અંધારે એવું, ડાર્ક એટલે કહેવાય ને કાળો એવું, અને ક્લાઉડ એટલે વાદળ. માય સ્કાય, સ્કાય એટલે અહીંયા આકાશની વાત નથી. આકાશની અંદર વાદળો આવે, પણ એમ કહેવાય છે ને પછી છે ને આવે છે એક ડાર્ક ક્લાઉડ એટલે કે અંધારા ભર્યું એવું વાદળ. અને ઇન માય સ્કાય એટલે મારા લાઈફની વાત કરે છે. મારા લાઈફની અંદર અંધારું આવે છે. હવે મારા લાઈફની અંદર અંધારાની શરૂઆત થાય છે, એટલે કે મારા જીવનની અંદર હજુ દુઃખ આવે છે. અને એ દુઃખ કયું હતું તો કે આઈ વોઝ ડીપલી કોન્સર્ન અબાઉટ ધેટ કે માય ટીચર્સ આઈસાઇટ વોઝ વર્સિંગ ડે બાય ડે. શું કહે છે કે આઈ વોઝ ડીપલી, ડીપલી એટલે ઊંડાણથી, ડીપલી એટલે કે ઊંડાણથી, અને કન્સર્ન એટલે કે મેં ધ્યાન કરવું. મેં ઊંડાણથી એક ધ્યાન કર્યું, અને અબાઉટ ધેટ એના વિશે. શેના વિશે તો કે મારી ટીચર છે ને એની આઈસાઇટ એટલે કે જોવાની દ્રષ્ટિ, જોવાની દ્રષ્ટિ જે નજર છે એ શું થાય છે તો કે વર્સિંગ એટલે કે ખરાબ થવી. મારા ટીચરની જે જોવાની દ્રષ્ટિ હતી ને એ ખરાબ થતી હતી ડે બાય ડે, એટલે દિવસ દરમિયાન. આજ જે જોવાની દ્રષ્ટિ ખરાબ છે તો કાલે એનાથી વધારે, પરમ દિવસે એનાથી વધારે, તો જેમ દિવસો જાય એમ મારા ટીચરની જે જોવાની દ્રષ્ટિ હતી ને એ દિવસ દરમિયાન જેમ દિવસ બદલાય એમ ખરાબ થતી જતી હતી. એવું વસ્તુ મેં નજર કરી, મેં જોઈ, મને અનુભવ હોય. ત્યાર પછી એ જો રિઝલ્ટ સી કુડ નોટ સી ક્લિયરલી, અને એનું શું આવે છે રિઝલ્ટ એટલે કે પરિણામ આવે છે કે સી એટલે મારા જે ટીચર છે કુડ નોટ સી એટલે જોઈ શકતા નહોતા, અને ક્લિયરલી એટલે કે સ્પષ્ટ રીતે. હવે મારા ટીચર સ્પષ્ટ રીતે જોઈ શકતા નહોતા. એને મને કહેવાય ભણતર આપ્યું, જ્ઞાન આપ્યું, અને મને દરેક વસ્તુ છે એનાથી મને માહિતગાર કરી, અને હવે મારા ટીચર છે એ હવે જોઈ શકતા નથી. સી વોઝ બ્રેવ enough to fight against her problem. She was brave, brave એટલે કે બહાદુર. અમારા ટીચર હતા એ કે માય કાંગલા નહોતા, એ પોતે બહાદુર તો હતા. અને કેટલા બહાદુર તો કે enough, enough એટલે કે પૂરતા. મારા ટીચર એટલા તો બહાદુર હતા જ તે કે ફાઇટ એટલે લડી શકે, અને અગેન્સ્ટ એટલે કે સામે, અને હર પ્રોબ્લેમ્સ એટલે કે તેની મુશ્કેલી. મારા ટીચર છે એની સામે જે એની જે મુશ્કેલી હતી એ મુશ્કેલીની સામે એ લડી શકે એટલા તો એ બહાદુર હતા જ. તો શું થાય, બહાદુર હતા છતાં પણ એ પોતાની પ્રોબ્લેમ, પોતાની મુશ્કેલી સામે નથી જોતા, પણ મારા ટીચરે હંમેશા મારા તરફ જોયું, એટલે કે હેલન સામે. બટ આઈ વોઝ સોરી બીકોઝ શી ડીડ નોટ હીડ ટુ હર પ્રોબ્લેમ. આઈ વોઝ સોરી એટલે હું માફી માંગુ છું. એનું કારણ છે, એનું બીકોઝ એટલે કારણ છે કે સી ડીડ નોટ હીડ એટલે કે ધ્યાન આપવું. હું સોરી, હું માફી એટલા માટે માંગુ છું કે મારા ટીચર છે ને એને ધ્યાન ન આપ્યું. ક્યાં ધ્યાન નથી આપતા? હર પ્રોબ્લેમ્સ, તેની જે મુશ્કેલી છે ને એની મુશ્કેલીની સામે મારા ટીચર ધ્યાન નથી આપતા. તો ક્યાં ધ્યાન આપે છે? તો કે મારા ટીચર એ મારા ભણતર માટે, મારા ભવિષ્ય માટે એ ધ્યાન આપે છે. પોતાના ઉપર તો ક્યારે ધ્યાન જ ના આપ્યું. અને એ મારા ટીચર એટલા બહાદુર તો હતા કે એની મુશ્કેલી સામે એ તો લડી શકે, પણ છતાં એને જે સેક્રિફાઈસ એટલે કે જે ત્યાગ કર્યો મારા માટે, પોતાની આંખ, પોતાની દ્રષ્ટિ, એને કહેવાય છે એને ગુમાવી હતી. ઓફ હર આઈઝ, એની આંખો છે, એની જે દ્રષ્ટિ છે એ પોતે ગુમાવી દે છે. ઇન્સ્ટેડ સી કન્ટિન્યુ ટુ હેલ્પ મી. ઇન્સ્ટેડ એટલે કે ના બદલામાં, ના બદલે એટલે પોતાના ઉપર ધ્યાન નથી આપતા, અને એના બદલે એ કન્ટિન્યુ એટલે ચાલુ રાખે છે. ટુ હેલ્પ મી એટલે કે મને મદદ કરો. પોતાના સામે કંઈ જોવું જ નથી, જે થવું હોય થાય, પણ મારે જે સ્ટુડન્ટ છે એનું ભવિષ્ય છે એનું ઉજળું કરવું છે. એટલા માટે એ પોતે છે ને કન્ટિન્યુ રાખે છે મને મદદ કરવાનું. એટ લાસ્ટ માય ટીચર લોસ્ટ હર આઈસાઇટ. એટ લાસ્ટ, અંતે મારા ટીચર છે ને એ પોતે લોસ્ટ એટલે કે ગુમાવવું. મારા ટીચર છે એ ગુમાવી દે છે. હર આઈસાઇટ એની જોવાની જે દ્રષ્ટિ હતી, નજર હતી, હાવ ગુમાવી દીધી. હવે જોવાનું કંઈ બતાતું જ નથી, કંઈ દેખાતું જ નથી. કમ્પ્લીટલી એટલે પૂરેપૂરી રીતે હવે જોઈ નથી શકાતું. એન્ડ બીકેમ બ્લાઇન્ડ બાય ધ યર 1935. અને બીકેમ એટલે બને છે બ્લાઇન્ડ, અંધજન એક બને છે. મારા ટીચર હવે બને છે મિસ સુલિવાન, એ પોતે અંધ બને છે. અને બાય ધ યર એટલે કે એ સમયગાળો હોય છે 1935 એટલે કે 1935. આ પ્રશ્ન આપણને ટ્રુ ફોલ્સની અંદર પૂછાઈ શકે, ખાસ યાદ રાખજો, જોઈ લેજો. ત્યાર પછી સી સેક્રિફાઈસ હર આઈસાઇટ ફોર મી. સેક્રિફાઈસ એટલે કે ત્યાગ કરવો. ત્યાગ કરવો એટલે જતું કરવું. ત્યાગ કરવો. મારા ટીચર છે ને એ ત્યાગ કરે છે. હર આઈસાઇટ એની આંખોની, એની જે જોવાની દ્રષ્ટિ હતી એનો ત્યાગ કરે છે. અને ફોર મી એટલે મારા માટે.
મારા માટે ટીચરે આંખો જતી કરી દીધી. શું ટીચરની વાત છે. વોટ અ ગ્રેટ સેક્રિફાઈસ ઇટ વોઝ. જો અહીંયા ઉદ્ગાર વાક્ય છે. કહે છે ને કે વોટ અ ગ્રેટ એટલે કે કેટલો મહાન, સેક્રિફાઈસ એટલે કે ત્યાગ, કેટલો મહાન ત્યાગ ઇટ વોઝ. આ ત્યાગ કેટલો મહાન હતો વિચાર કરો. ઇફ શી હેડ નોટ સપોર્ટેડ એન્ડ એન્કરેજ મી ટુ લર્ન. ઇફ એટલે કે જોતો, ઇફનો અર્થ થશે જોતો. શી હેડ નોટ સપોર્ટ એટલે મદદ કરવી. જો મારા ટીચરે મને મદદ ના કરી હોત, મદદ ના કરી હોત, જો સપોર્ટ એટલે મદદ કરવી પણ અહીંયા વાક્ય નકાર છે. જો મારા ટીચરે મને મદદ ના કરી હોત અને એન્કરેજ એટલે કહેવાય ને કે આમ જુસ્સો પૂરો પાડો, પ્રોત્સાહન આપવું, અને મારા ટીચરે મને જો પ્રોત્સાહન ન આપ્યું હોત કે તું હેલન તું આ કરી શકીશ, આવું જો મને પ્રોત્સાહન ન આપ્યું હોત ને લર્ન એટલે શીખવા માટે, તો શું થાત? તો કે આઈ વુડ નોટ હેવ એન્જોય. તો હું એન્જોય ના કરી શકે. પ્રોત્સાહન આપ્યું, મને શીખવ્યું, અને એના કારણે જ હું આજે એન્જોય કરું છું. અને શેનો હું એન્જોય કરું છું? તો કે બ્યુટી ઓફ ધ વર્લ્ડ. બ્યુટી એટલે સુંદરતા. આ વિશ્વની જે કંઈ સુંદરતા છે એને આજે હું જો એન્જોય કરતી હોય તો એનું કારણ છે મારા ટીચર. અને મારા ટીચરે આ ત્યાગ કર્યો ત્યારે આ પોસિબલ બન્યું. અને એના માટે એને મારા ટીચરે તો આખી એની દ્રષ્ટિ ખોઈ નાખી ત્યારે આ પોસિબલ બન્યું. I cannot think myself apart from her. I cannot think એટલે હું વિચારી નથી શકતી. હું શું નથી વિચારી શકતી? તો કે માય સેલ્ફ, મારી જાતને, હું મારી જાતને વિચારી નથી શકતી અપાર્ટ ફ્રોમ હર એટલે કે એનાથી અલગ હોય. અપાર્ટ ફ્રોમ હર એટલે કે એનાથી અલગ હોય. હું અને મારા ટીચર બંને એકબીજા માટે બન્યા છે. મારા ટીચરે મારા માટે એટલો ત્યાગ કર્યો. હું મારા ટીચરને મારાથી ક્યારેય પણ હું કહેવાય છે અલગ નથી વિચારી શકતી. માય હાર્ટ ઓલવેઝ સ્પીક્સ. મારું હૃદય છે ને એ હંમેશા બોલે છે, હંમેશા બોલે છે કે આઈ લવ યુ ટીચર, કે હું ટીચર હું તને ચાહું છું. અને આ ખરેખર પોતે કહેવાય છે એક વિદ્યાર્થી અને એક સ્ટુડન્ટને એક જે ખરેખર રિયલની કહાની. એટલા માટે અહીંયા કહેવાય છે હેલન છે એ ખરેખર રીતે અંતમાં બોલે છે કે આઈ લવ યુ ટીચર, ટીચર હું તને ચાહું છું. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે આપણું જે સ્ટોરી છે આઈ લવ યુ ટીચર એને પૂર્ણ કરીએ છીએ. આપ સર્વે મને શાંતિપૂર્વક નિહાળ્યો એ બદલ આપ સર્વનો ખૂબ ખૂબ આભાર. નેક્સ્ટ લેક્ચરની અંદર નવા યુનિટની અંદર આપણે સર્વે મુલાકાત કરીશું.